શેઠ હું આવું, આ કયો ગોળ લાવ્યો? તા હું એ નહીં, રસી રસી આવે ને ગોળ, ગોળની રસી, એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડિયું છે ને એમાં એ આમ લીપી નાખો, તડકે મૂકી દો. એ તડકે હુકાઈ ગયું. હવે ભેંસ મોર મૂકો, ભેંસી ભેંસી બે કેટલું સાઈટા કરે અને ભેંસ ધોઈ લેવાની. ઓહો, આવી ખબર જ નહીં માયા ભાઈ. મેં કીધું હજી શીખવા, કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ. અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો, ક્યાં ગયો હજી નક્કી નથી થયું. કોઈ પરફેક્ટ ફાઇનલ નથી કહેતા કે ચંદ્ર જ છે એમ, કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ. એ ક્યાં ગયા મારા રામ જાણે. એક તો એમ કહી છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે. આવા લાટ તરક વિતરક આવે છે, પણ એ આપણો વિષય નથી. પણ આપણે નથી જવું, પણ કાંઈક કરે તો છે જ કેવડું ભાઈ. અને એમાં અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ દોઢા સુધરે ને, એ તો એક મોટો પ્રોફેસર સાહેબ, સાયન્સમાં બધાયમાં, અર્થશાસ્ત્રનો માણસ, અવડો મોટો પ્રોફેસર, નાસા સાથે સંકળાયેલો માણસ, અને ભગવાનને મેળો ઠપકો દેવાનો, સમાજને મેળો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો? ઈશ્વર જેવું કઈ છે જ નહીં. માણસ શું ન કરી શકે? માણસ આકાશમાં ઉડી શકે છે? માણસ